હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશમાં યુનિટ નંબર 1 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. યુનિટ 1 Q for question જેની એક્ટિવિટી 1A fill in the blanks using the word given in the brackets. બ્રેકેટ્સમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું, સુનિતા વિલિયમ્સ worked as a flight engineer. Sunita's father Deepak Pandya is from Gujarat. She did her graduation from Florida Institute of Technology. She was born in September month. Sunita Williams is an astronaut. તો વિદ્યાર્થી મિત્રોનું કમેન્ટ આવે છે કે સર આમનું ભાષાંતર અમારે જોઈએ છે, તો આના ભાષાંતરના વિડીયો મળી જશે? તો હા વિદ્યાર્થી મિત્રો, એમના ભાષાંતરના વિડીયો તમને મળી જશે. આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાંથી 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો, લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપર, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ વગેરે. તો આ બધું આપણી ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો નિહાળી શકશો. ચાલો આગળ વધીએ. ચૂઝ ધ કરેક્ટ આન્સર. સાચો જવાબ પસંદ કરો. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? Ohio. Where does Sunita work? NASA. Which item did Sunita bring in the space first time? Idol of Ganesha. Who inspired Sunita? Mahatma Gandhi. What is the name of the Sunita's father? Deepak. C. Complete the interview with the phrases given in the box. Complete કરવાનું છે. Interviewer બરોબર તો જય. My name is Jay. Interviewer. Where were you born? તો જય. I study at Mathasulia Primary School. Interview. When do you go to school? જો અહીંયા આવશે I play કબડ્ડી, ને અહીંયા આવશે જય વેલકમ. મિત્રો એની તરફ મોટું બની જશે બરોબર. ચાલો, choose the correct option and rewrite the sentence. ફરીથી લખવાનું છે. તો અહીંયા will bring ચેકો મારવાનું છે. ગ્રેજ્યુએશન અહીંયા ચેકો બરાબર. ઇન્સ્પાયરેશન પર ચેકો, ફોર્મ ઉપર ચેકો, ઓન ઉપર ચેકો. પછી તમારા વાક્ય બધા ફરીથી 1 2 3 4 5 લખી નાખવાના છે. એક્ટિવિટી 2, ટિક ધ ક્વેશ્ચન ધેટ હેઝ આન્સર ઇન ધ સેન્ટેન્સ. આ જવાબ આવી રીતે તમારે ક્વેશ્ચન ઉપર ટિક કરવાનું છે. તો વેર ડીડ વની ગો ઓન ફ્રાઈડે અને હુ વેન્ટ ટુ ગાંધીનગર બરાબર. આમાં આવશે વોટ ઇઝ સુનિલ રીડિંગ? હુ ઇઝ રીડિંગ અ બુક. આમાં 3 માં રાઈટ આવશે. આમાં વેર ડઝ હી સિંગ પ્રેયર? હુ સિંગ્સ પ્રેયર. આમાં પણ 3 માં રાઈટ આવશે. 3 રીતે પ્રશ્નનો જવાબ એક જવાબ આવી શકે છે. ચાલો, મેક ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ પ્રમાણે બરાબર. તો વેર થી બનાવવાનું છે. વેર ડીડ કોમલ અરાઇવ? હુ વેન્ટ ટુ, WH થી બનાવવાનું છે બરાબર. હુ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ? વેન ડીડ સત્યમ બોટ ધ બુક? વોટ ડીડ વિરેન ઓર્ડર ઇન ધ ફેર? હાઉ મેની લાઇન્સ ડીડ નયન સી અંડર ધ ટ્રી? હાઉ મચ મિલ્ક ડઝ સી વોન્ટ? વેર ડીડ ઋતુ લાફ લાઉડલી? ત્યાર પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેક 5 સેન્ટેન્સ. 5 વાક્ય તમારે બનાવવાના છે આ પેરેગ્રાફ પરથી. તો વિદ્યાર્થી મિત્રો, એ 5 વાક્ય બનાવેલા છે. વેર ડીડ કિરીટ ગો? વોટ ડીડ કિરીટ બાય એટ ધ ટોય શોપ? ફોર હોમ ડીડ કિરીટ બાય ધ ટોયસ? હાઉ મચ મની ડીડ કિરીટ પે ફોર ધ ટોયસ? વોટ ડીડ કિરીટ બાય ધ ગ્રોસરી શોપ? એક્ટિવિટી 3, સોલ્વ ધ રાઇડલ એન્ડ રાઇટ ધ આન્સર બરાબર. તો તમારે લખવાનું, પહેલામાં આવશે ક્લોક, બીજામાં આવશે યોર નમ, ત્રીજામાં આવશે કાંટે, ચોથામાં આવશે કોઈન, પાંચમાં આવશે 12. ત્યાર પછી એક્ટિવિટી 4, રીડ ધીસ વર્ડ અલાઉડ. રીડ વિથ રેમ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચી પ્રશ્નનો જવાબ આપો. પહેલામાં આવશે મિસ્ટર પરમાર, બીજામાં મિસ્ટર બ્રાઇટ ઇઝ સ્કોરર, ઇટ ઇઝ મિસ્ટર પરમાર્સ ઓવન લેપટોપ, ત્રીજામાં ધેર આર 9 કન્ટેન્ટ્સ, ચોથામાં નો મિસ્ટર શર્મા ઇઝ ધ પ્રિન્સિપલ, પાંચમામાં મિસ્ટર પરમાર ઇઝ ધ ઇંગ્લિશ ટીચર અને છઠ્ઠામાં આવશે ફોલ્સ, સાતમામાં આવશે ડી, આઠમામાં આવશે ઓપોઝિટ સ્ટાર્ટ. ડી
પહેલામાં ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. બીજામાં નંદિતા ટુક ઓનલી 3 સેકન્ડ ટુ આન્સર. ત્રીજામાં ફોલ્સ. ચોથામાં ક્વિક રેપિડ સ્પીડલી. પાંચમામાં યસ ધ કન્ટેન્ટ્સ વિલ હેવ ક્વેશ્ચન્સ ઓન ધેર કોમ્પ્યુટર સ્ક્રીન. છઠ્ઠામાં ડી સ્માર્ટ સીટ. સાતમામાં ક્વેશ્ચન. ત્યાર પછીમાં પહેલો જવાબ નંદિતા, બીજામાં મિસ્ટર પરમાર વિલ આસ્ક ક્વેશ્ચન, ત્રીજામાં ફોલ્સ, ચોથામાં ધેર ઇઝ 200 રૂપીસ સ્કોલરશિપ એવરી મંથ, પાંચમામાં ક્લોક, છઠ્ઠામાં ધેર આર 3 હેલ્પલાઇન્સ, સાતમામાં નો સી ડીડ નોટ સક્સેસ્ડ લાસ્ટ યર અને આઠમામાં કરેક્ટ. ત્યાર પછી એની અંદર પહેલું નંદિતા વોન અનધર ગિફ્ટ, બીજું નંદિતા પ્લેસ હોકી, ત્રીજું નંદિતા, ચોથું નંદિતા વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, પાંચમું ટુર્નામેન્ટ, છઠ્ઠામાં રાઇટ. ત્યાર પછી રીડ ધ એક્ટિવિટી ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એન્ડ ફાઇન્ડ હુ સેડ ધીસ. કોણ કહે છે? પહેલામાં વિકાસ કહે છે પેલું વાક્ય, બીજું મિસ્ટર પરમાર, ત્રીજું નંદિતા કહે છે, ચોથું નંદિતા શાંતિ કહે છે અને પાંચમું મિસ્ટર પરમાર કહે છે. ચલો ત્યાર પછી તમારે સેન્ટેન્સ છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલો આવશે વિકાસ વેલકમ ધ એવરીવન વાળું, બીજામાં આવશે નંદિતા કમ ટુ સ્માર્ટ સીટ, ત્રીજામાં આવશે નંદિતા વોન ધ ફર્સ્ટ ગિફ્ટ, ચોથામાં આવશે નંદિતા કોલ્ડ હર આંટી અને પાંચમામાં આવશે નંદિતા ગેવ ધ રોંગ આન્સર. ચલો ત્યારબાદ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ઓફ ધ ટુ ધ મિનિંગફુલ સેન્ટેન્સ. મિનિંગફુલ બનાવવાનું છે બરાબર. તો વિન ચેકી નાખશું. નંદિતા વોઝ ધ વિનર ઓફ ધ ટુર્નામેન્ટ. ધેર આર 9 contents. Nandita was confused in giving answer. The place was full. Distribution. Nandita is the player of hockey. ત્યાર પછી change the sentence as shown in example પ્રમાણે. નંદિતા પહેલામાં says she is so lucky, બીજામાં auntie says she is ready, ત્રીજામાં નંદિતા says she wants to call her auntie, ચોથામાં Mr. Parmar says he is the host of the competition, પાંચમા વિકાસ says he welcomes you. J. Arrange the following words in the alphabet order. Alphabet arrange, bright, describe, eager, field, praise, voice, wonderful. Activity 5. Read the timeline and frame question. પહેલામાં where was Swami Vivekananda, બીજામાં where was Swami Vivekananda born, ત્રીજામાં when did Swami Vivekananda represent India at the Parliaments of Religions in Chicago, ચોથું what did Swami Vivekananda establish in 1897, when did Swami Vivekananda pass away. Timeline 2. Shivaji Maharaj. Where was Shivaji Maharaj born? Where was Shivaji born? Where did Shivaji become the king? What was Shivaji known for? When did Shivaji pass away? ત્યાર પછી પ્રિપેર ટાઈમલાઈન ઓફ યોર મધર. તમારી માતા વિશે બરાબર. તમારી માતાનો એક ફોટો લગાડવાનો છે બરાબર. એમનો બોર્ન 1989, બોર્ન એટ પોરબંદર, 1995 વોઝ ઇન ક્લાસ 1, 2005 passed 10th standard, 2014 married બરાબર. તો એના પરથી 5 ક્વેશ્ચન બનાવ્યું છે. વેર વોઝ યોર મધર બોર્ન, વેન વોઝ યોર મધર બોર્ન, વેન વોઝ સી પાસ્ડ હર 10th exam, when was she married, when was she in class 1st. ચલો write 5 sentences about your mother. My mother name is, she was born in Porbandar in 1989, she started class 1 in 1995, she successfully passed her 10th standard in 2005, she got married in 2014. Activity 6. Write the option for the given question. આપેલો છે ક્વેશ્ચન એના પરથી તમારે ઓપ્શન લખવાના છે. તો પહેલામાં નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, અમિત શાહ, બી સુરત, બીજામાં એ સુરત, ગાંધીનગર, અહેમદાબાદ, રાજકોટ, ત્રીજામાં 15મી ઓગસ્ટ, 2nd ઓક્ટોબર, 14મી જાન્યુઆરી, 26મી જાન્યુઆરી, ચોથામાં 1, 2, 3, 4, પાંચમામાં સુરત, ગાંધીનગર, અહેમદાબાદ, રાજકોટ, છઠ્ઠામાં રેડ, ગ્રીન, બ્રાઉન, બ્લુ, સાતમામાં વેસ્ટ, નોર્થ, સાઉથ, ઈસ્ટ, આઠમામાં કૃષ્ણા, ગણેશા, રામા, હનુમાના, નવમામાં રિયા, આરવ, મેહુલ, અનૈયા, 5 AM, 7 AM, 11 AM and 10 hour and 30 minute. Arrange the word incorrect. ગોઠવવાના છે. Where do you live? Which is your pen? Who is the principal of your school? Where are they playing cricket? What did she
cook yesterday? How many mangoes are there in the box? How much water in the bottle? When will she meet you? What was Mehul writing yesterday? What can the elephants eat? Activity 8, study the picture. ચિત્રનો અભ્યાસ કરવાનો છે. બરાબર? તો ચિત્રનો અભ્યાસ કરી મિત્રો 10 સેન્ટેન્સ છે એ તમારે વ્યવસ્થિત રીતે લખવાના છે. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણું અહીંયા પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.